હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન એવરીવન? ચલો આગળ વધીએ. ચલો શું છે આપણે આગળના અંગિકાઓ? આપણે આમ જોવા જઈએ ને તો આ લાસ્ટ અંગિકા છે. આ શું છે? લાસ્ટ અંગિકા. પછી માત્ર આપણો એક નાનો એવો પોર્શન છે, બરાબર, તારા કેન્દ્ર, એ એક બાકી રહેશે. તો તારા કેન્દ્ર પણ આજે આપણે ચાલુ કરી દઈશું. આગળની બધી જ અંગિકાઓ ક્લિયર થઈ ગઈ, બધી ઓર્ગેનલ્સ ક્લિયર એવરીવન. આગળના સેશનમાં, આગળના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? પક્ષ્મ અને કસા. શું જોયું હતું આગળના લેક્ચરની અંદર આપણે છોકરાઓ? પક્ષ્મ અને કસા. આઈ હોપ સો કે તમને એની અંદર કોઈ પણ પ્રકારના ડાઉટ્સ હશે નહીં. બહુ આકૃતિ સાથે આપણે સમજી લીધું હતું, તો એની અંદર કંઈ બહુ બિગ ડીલ હતી નહીં. ક્લિયર? તારાકાઈ તરફ આગળ વધીએ. ઓકે, તમારા માટે તારાકાઈ આમ જોવા જઈએ તો નવું બનશે ને, કેમ કે તમે કોની સાથે ફેમિલિયર છો? તારા કેન્દ્ર સાથે. સાચું કીધું ને મેં? તમે લોકો કેની સાથે ફેમિલિયર છો? યુ આર ફેમિલિયર વિથ ધ તારા કેન્દ્ર, નોટ તારાકાઈ. તો શું છે એ આપણે આગળ વધીએ. ચલો, શું કહે છે? તો તારાકાઈ કોષરસમાં આવેલી, તારાકાઈ કોષરસમાં આવેલી એક એવી અંગિકા છે જે બે ભાગોની બનેલી છે. કેટલા ભાગોની બનેલી છે છોકરાઓ? બે ભાગોની. એટલે કે બે તારા કેન્દ્ર. સમજો, બે તારા કેન્દ્ર ભેગા મળીને એક તારાકાઈ બનાવે છે. હવે તમને સમજાઈ જશે. ક્લિયર? આ એક તારા કેન્દ્ર, આ બીજું તારા કેન્દ્ર, આ બોથ કમ્બાઇન એન્ડ મેકિંગ તારાકાઈ. એટલે તારાકાઈ એક અંગિકા છે જેની અંદર કોનો સમાવેશ થાય? તારા કેન્દ્રનો. પણ તારાકાઈ છે, બરાબર, એ એવી બે તારા કેન્દ્રથી બનેલી હોય છે. ક્લિયર આટલી વસ્તુ? તો જ આપણે આગળ વધીએ. આ બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય. તારાકાઈની રચનામાં બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. એકબીજાને ક્યાં ગોઠવાયેલા હોય? ખબર તો પડે ને. એક આવી રીતના હશે, બરાબર, તો એક કેવી રીતના હશે? આખો આમ પોર્શન થતો હશે, તો આખો એંગલ બનતો હોય કાટખૂણો. આપણે એની ચર્ચા પણ કરશું આગળના ચેપ્ટરમાં. ચેપ્ટર નંબર 10 માટે તમારા માટે બહુ મહત્વની અંગિકા બની રહેશે. આગળ વધીએ. એક તારા કેન્દ્રની રચના જોઈએ તો સૂક્ષ્મ નલિકાનું બનેલું હોય. પક્ષ્મ અને કસાની અંદર તમે ટ્યુબ્યુલ્સ ભણી ગયા છો. સૂક્ષ્મ નલિકાનું બનેલું છે. તારા કેન્દ્રની રચના જોઈએ તો ગાડાના પૈડાની માફક દેખાય છે. તારા કેન્દ્રની રચના ગાડાના પૈડાની શું થાય છે? માફક દેખાય છે. હું તમને ફિગર ડ્રો કરીશ એ તમને આપોઆપ જ એમ લાગશે કે મેડમ આ તો આપણે સર્કલ ગાડાનું પૈડું તો ખબર પડે ને તમને બધા
બરાબર છે, એના પૈડા જેવી જ તમને રચના દેખાશે. આ સૂક્ષ્મ નલિકાઓ, આ સૂક્ષ્મ નલિકાઓ શેની બનેલી હોય તો કે ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની બનેલી હોય. શેની બનેલી હોય છે? ટ્યુબ્યુલિન નામના પ્રોટીન. આટલું છે ને ફરીથી જોઈ લઈએ એક વખત. ચલો, કદાચ કઈ ડાઉટ હોય હું સાથે સાથે લખું છું તો કદાચ તમને કોઈ ડાઉટ થઈ જાય તો આપણે સાથે જોઈ લઈએ. શું કહે છે? તારાકાય કોષ રસમાં આવેલી એક અંગિકા છે જે બે ભાગોની બનેલી હોય. હવે કયા બે ભાગ? તો તારા કેન્દ્ર. કેટલા તારા કેન્દ્ર? બે સરખા છે. એક વસ્તુ યાદ રાખજો, બંને તારા કેન્દ્ર કેવા છે? સરખા, એકદમ સેમ ટુ સેમ કોપી. બરાબર? તો બે તારા કેન્દ્ર ભેગા મળીને એક શું બનાવે છે? તારાકાય. આટલું ક્લિયર થયું? ચલો, તારાકાયની રચના જોઈએ તો બંને તારા કેન્દ્ર એકબીજાને ક્યાં ગોઠવાયેલા હોય? કાટખૂણે. એ પણ તમારે ખાલી એક જ વર્ડ પિકઅપ કરવાનો છે, કયો? કાટખૂણો. બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા. પછી તો એક તારા કેન્દ્રને આપણે ઉપાડીએ, આપણે એક જ તારા કેન્દ્રની રચના જોશું, કેમ કે બંનેનું સ્ટ્રક્ચર કેવું છે? સરખું છે. બરાબર? તો આપણે તારા કેન્દ્રની રચના જોઈએ તો એમાં શું આવેલું હોય? શેની બનેલી હોય? સૂક્ષ્મ નલિકા. કાલે પક્ષમાંની રચના જોઈ હતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર, તો એને પણ અંદર મેં જ ચર્ચા કરી હતી કે શેનું બનેલું હતું? તો કે સૂક્ષ્મ નલિકાનું. યાદ છે ને? આપણે 9 જોડ ઉપર મૂકી હતી સૂક્ષ્મ નલિકા અને મધ્યમાં 2. તો આ જે સૂક્ષ્મ નલિકાઓ છે એનું બનેલું હોય છે આપણું તારા કેન્દ્ર. પણ એની રચના તમે દૂરથી આમ જુઓ તો તમને એમ લાગે ગાડાનું પૈડું છે. બરાબર? અને એ જે સૂક્ષ્મ નલિકાઓ છે શેની બનેલી છે? ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની. હવે 2-3 વસ્તુ ક્લિયર કરવાની છે. મેડમ, તમને પ્રશ્ન થાય, એક કોષમાં તારા કેન્દ્ર કેટલા હોય અથવા તારાકાય હોય? બરાબર? તો આનું કન્ફ્યુઝન ન રહે એના માટે હું તમને અહીંયા એક સેશન એમને ભણાવું. તમારે આની સાથે લખવાનો નથી. જો તમારા નોટ કરીને લખી નાખજો, એવું હોય ને તો નોટ કરીને. તમને યાદ રહી જતું હોય તો કોઈ પ્રશ્ન નથી. આ ખાલી સમજાવવા માટે છે, તમને સમજાવ. માનો કે આ કોઈ કોષ છે, આ કોષ, આ એનું કોષ કેન્દ્ર. આ શું છે? એનું કોષ કેન્દ્ર. તો દરેક કોષમાં પહેલા તો યાદ રાખજો એક જ તારા કેન્દ્ર હોય. તમને પાછું કન્ફ્યુઝન થશે ને કે મેડમ અહીંયા તમે એવી વાતો કરી કે અહીંયા શું છે? એક કોષમાં 2 ભાગોની બનેલી, એટલે એક તારાકાય તો હોય ને, તો 2 કોષ કેન્દ્ર તો હોય ને. ના, હું અત્યારે ના પાડું છું હાલના તબક્કા પૂરતું. શું કામ જોઉં? તો હું અહીંયા ડ્રો કરી દઉં. આ શું છે? એક તારા કેન્દ્ર. પણ જ્યારે આ તારા કેન્દ્રને આ જે કોષ છે એનું કોષ વિભાજન થાય. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? આ કોષનું કોષ વિભાજન થાય, સેલ ડિવિઝન થાય, એટલે જ્યારે આ કોષ છે એને મારે 2 બાળ કોષોમાં માતૃકોષ કન્વર્ટેડ ઇન્ટુ ડોટર સેલ્સ. બરાબર? કે 2 કોષોની અંદર જ્યારે હું એને ડિવાઈડ કરીશ તો તમે લોજિકલી વિચારો કે મારી પાસે એક તારા કેન્દ્ર હોય, સો હાઉ ઇટ પોસિબલ કે હું બેમાં સરખી વહેંચણી કરી શકું 2 કોષોની અંદર? એવું કરશું? આને કણવ સૂત્ર આપી દેશું કે જો તારી પાસે કણવ સૂત્ર આવ્યું તો હું તો આને તારા કેન્દ્ર આપી દઈશ. એવું ચાલશે? નોટ એટ ઓલ. આવું ચાલશે નહીં. તો જે કોષ છે, બરાબર, એનું જો શું થવાનું હોય? કોષ વિભાજન થવાનું હોય. પહેલા એને કયા તબક્કામાંથી પસાર થવું પડે? આંતરા અવસ્થામાંથી. સમજાય છે? પાછો પ્રશ્ન થાય કે મેડમ આ હું નવું તમે બોલ્યા, આંતરા અવસ્થા શું છે? વધારે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કરશું. હું તમને કહી જ રહી છું હમણાં કે વિધિન 1 to 2 લેક્ચર્સની અંદર આપણું આ ચેપ્ટર જેવું કમ્પ્લીટ થાય એટલે 8મા પછી આપણે 9મું આ સિક્વન્સ નથી. બરાબર? આપણે કયા ચેપ્ટરમાં જવાના છીએ? 10મા ચેપ્ટરમાં જ. ત્યારે હું તમને કહીશ કે કોઈ પણ કોષ હોય જ્યારે એનું વિભાજન થતું હોય ત્યારે એનો પહેલો તબક્કો કયો છે? આંતરા અવસ્થા. ત્યારે આ આંતરા અવસ્થામાંથી એને શું થવું પડે? આંતરા અવસ્થા. શું થાય પહેલા તો આંતરા અવસ્થામાં? તો જેનેટિક મટીરિયલ્સ, બીકોઝ હું તમને સમજાવું, વી હેવ 46 ક્રોમોસોમ્સ. આપણી પાસે ટોટલ 46 રંગસૂત્રો છે, 23 જોડ. હવે 2 સજીવો બનતા હોય, એકમાંથી 2 સજીવો.
બરાબર. તો બેયને મારું સમવિભાજન થતું હોય, સરખી વહેંચણી થતી હોય, તો હું આમાં 46 ને આમાં 46 કેમ આપી શકું? તો પહેલા મારે એની અંદર શું કરવું પડે? થોડોક વધારો કરવો પડે. શું કરવું પડે? ડબલ કરવા પડે, જેથી કરીને હું કોઈ દિવસ એવું થયું કે એક જનરેશન માત્ર 46 હતા, પછી બીજામાં 23 થયા, પછી બીજામાં એનાથી ઘટ્યા, એવું નહીં થાય, સરખું થશે. બરાબર. તો એની ચર્ચા પણ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કરશું. હું સમજાવું. કોષ વિભાજનનો પહેલો તબક્કો કયો છે છોકરાઓ? આંતરાવસ્થા. થાય હું તો કે એની અંદર ડીએનએ નું સ્વયંજનન લખું છું અહીંયા. ડીએનએ નું શું થાય? સ્વયંજનન. એટલે ડીએનએ સ્વયંજનન, રેપ્લિકેશન, ડુપ્લિકેશન, બે શબ્દ સમાન, બધે સમાનાર્થી શબ્દ છે. સ્વયંજનન એટલે ડુપ્લિકેશન, સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. સ્વયંજનન એટલેનો મીનિંગ એવો થાય જે જેવું છે એમાંથી તેવું ને તેવું બને. ડીએનએ કન્વર્ટેડ ઇન્ટુ ડીએનએ અથવા ડીએનએ માંથી ડીએનએ બને તો અલ્ટિમેટલી શું થઈ ગયું? સ્વયંજનન. એટલે ડબલ થશે ને મટીરિયલ, કેમ કે એને બે ભાગ કોષોનું શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે. શું? જ્યારે કોષ આંતરાવસ્થામાંથી પસાર થતો હોય, જ્યારે ડીએનએ છે એનું સ્વયંજનન થતું હોય, એ દરમિયાન તારા કેન્દ્ર પણ શું થાય? બેવડાય. તારા કેન્દ્ર પણ શું થાય? બેવડાય. ગુજકેટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, જ્યારે કોને ઓલી સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે, કે તારા કેન્દ્ર કઈ અવસ્થાની અંદર શું થાય છે? બેવડાય છે. તો એની અંદર ખાસ યાદ રાખજો કયો અવસ્થા આવશે? આંતરાવસ્થાની અંદર તારા કેન્દ્ર શું થાય? બેવડાય. ત્યારે કોષ છે એ આવડો હશે, ત્યારે શું થશે? કોષ થોડો પોતાનો મટીરિયલ વધારશે. બિગર વન પોતાના જથ્થામાં શું કરે છે? બધું મટીરિયલ જેને જરૂરી છે બે ભાગ કોષોમાં વહેંચવાનું, એ ડબલ કરે છે. અને આ એનું કોષ કેન્દ્ર. બરાબર. અને શું થશે કે બે બાજુ આવી રીતના આપણે જે રીતના મેં ડ્રો કરી છે સિલિન્ડર ફોર્મમાં, એ જ રીતના ડ્રો કરીએ. હવે આ શું થઈ ગયું? તો કયો તો આ બંને શું થઈ ગયું? તારાકાય. સમજાય છે? એટલે તમને કોઈ પૂછે કે કોષ કેન્દ્રની અંદર આમ જોવા જાય તો કેટલા તારાકેન્દ્ર છે? એક. પણ જ્યારે કોષ આંતરાવસ્થામાંથી પસાર થતો હોય, whenever that cell is going to which phase? આંતરાવસ્થા, ઇન્ટરફેઝ. આંતરાવસ્થાને શું કહેવાય? ઇન્ટરફેઝ. ઇન્ટરફેઝમાંથી પસાર થતો હોય ત્યારે એમાં શું બને? તારાકાય. કેમ કે ત્યારે તારા કેન્દ્ર પણ શું થાય? બેવડાય. બેવડાય મીન્સ કે શું થાય? ડબલ થાય. અને આ તો એનો કયો સ્વયંજનનનો તબક્કો હતો, મટીરિયલ ડબલ કરવાનો તબક્કો હતો. પછી આના પછી શું થશે? તો કે વિભાજન. શું થશે? વિભાજન. એટલે એકમાંથી પાછા કેટલા કોષ બની જશે? બે. અને જ્યારે બે કોષ બની જાય એટલે કે આ એક કોષ કેન્દ્ર એક અને પાછો એક તારા કેન્દ્ર અને અહીંયા એક તારા કેન્દ્ર. તો પાછું તારાકાય બન્યું નહીં અને બે જગ્યાએ શું થઈ ગયું? તારા કેન્દ્ર. અને જ્યારે આ કોષો છે એ મેચ્યોર થશે, એ પરિપક્વ બનશે અને એમાંથી પાછું કોષ વિભાજન કરવાનું હોય ત્યારે એમાંથી પણ કયા ફેઝમાંથી પસાર થવું પડે? એને આંતરાવસ્થામાંથી પસાર થવું પડે. આ તમારા નોલેજ માટે છે, તમને સમજાય. આપણે ગોખીને ભણવાનું નથી, અધરવાઇઝ તો આ બધી વસ્તુ તો 2 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર થઈ ગયું ને? આ બધી વસ્તુ ક્લિયર. એક તારાકાય, બે કોષ તારા કેન્દ્ર, કાટખૂણે સૂક્ષ્મનલિકાનું કયા પ્રોટીનનું? ટ્યુબ્યુલર પ્રોટીનનું બનેલું હોય અને ગાળાના પૈડાલીમાં ફક્ત વિષ્ણુ લેખે. આ ધેટ ઇઝ ફોર યોર નોલેજ. ક્લિયર? ચલો આગળ વધીએ. આપણે હવે મેં તમને કાલે જેમ શીખવાડ્યું હતું એવી રીતના આજે પણ એવું જ કરીએ છીએ. આકૃતિ સાથે ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાતો કરતા થશે. બરાબર? ચલો
ચલો હવે શું થશે કે આ થોડુંક છે ને હંમેશા ફિગર ડ્રો કરો તો નાના એનું શું ધ્યાન રાખવાનું પહેલેથી છે કોઈ દિવસ પેન્સિલને ડાર્ક કે બહુ કહેવાય ને દબાણપૂર્વક ડ્રો આઉટ નહીં કરવાનું પહેલાં હંમેશા સાવ સોફ્ટલી ફિગર ડ્રો કરવાની સાવ સોફ્ટલી પછી ફટાફટ એની બોર્ડર છે ને એને શું કરવાની બાંધી દેવાની આટલું ધ્યાન રાખજો બરાબર ઘણા લોકોને ટેવ હોય પહેલેથી આમ એટલું દબાણ આપે જેટલું પોતાની અંદર તાકાત હોય ને બધી તાકાત પેન્સિલ ઉપર કે કોઈ દાજો ને એની ઉપર ઉતારે આપણે એવું કરવાનું નથી ચલો આગળ વધીએ આ અમને ખબર પડી જાય ગાળાનું પૈડું કીધું એટલે એટલી તો ખબર પડી ગઈ તમને કે ગોળ હશે ઓકે પછી શું કીધું છે તેના પરિઘ વિસ્તારની અંદર તેના પરિઘ વિસ્તારમાં 9 સૂક્ષ્મ નલિકાઓ ત્રેખડમાં આવેલી હોય આ વધારે ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ શેમાં આવેલી છે ત્રેખડમાં આવેલી હોય છે ઓકે તો આપણે પાછું કાલે જે પક્ષમની રચના કશામાં ભણ્યું સેમ એની અંદર તમે પણ 9 છોડ સૂક્ષ્મ નલિકાઓ જેનું નામ આપણે પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ આપ્યું હતું એ પણ ક્યાં હતી છોકરાઓ પરિઘ વિસ્તારની અંદર બહારની તરફ હતું પણ ત્યાં એક વસ્તુ ધ્યાન રાખવાની હતી ટોટલ 9 જોડ હતી યુ આર નોટ પેર અહીંયા જોડ નથી અહીંયા છે ત્રેખડ છે ત્રેખડ એટલે શું થાય 3 ની પેર કેટલાની 3 જગ્યાની પેર તો અહીંયા શું કરવાનું છે તમારે ખાસ મગજમાં રાખજો કે તમારે છે ને પહેલા આવી રીતના કોઈ ડ્રો કરો ને ટપકા મૂકવાના 2 3 4 થોડી ગજી સ્પેસ રાખીએ ને આપણી પાસે આજે થોડુંક બીગડવાનું છે 1 2 3 4 5 6 7 9 બરાબર આનાથી શું થશે કે આપણને એટલી એક આઈડિયા તો આવે કે આપણે જેટલી સ્પેસ મૂકી છે બરાબર છે ચલો કરીએ ડ્રો થોડું છે ઉપરથી ડ્રો કરીએ एक 2 3 4 5 6 7 8 અને આ 9 ડન ચલો હવે શું કરશું આપણે એને ત્રિપલના કોડમાં કીધું છે તો 3 મૂકીએ ત્રેખડ હવે તમને તરત સમજાઈ ગયું કે મેડમ ત્રેખડ એટલે શું બોલવું એના કરતા આપણે ડ્રો કરીએ ધેટ ઇઝ ધ બેસ્ટ આઈડિયા રાઈટ ચલો આ થઈ ગયા તમારા 9 ત્રેખડમાં જે મેં અહીંયા લખ્યું છે સૂક્ષ્મ નલિકાઓ જ છે ટોટલ 3 માં પેરમાં ક્લિયર ચલો હવે શું કહે છે મધ્યમાં પણ પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે
સૂક્ષ્મ નલિકાઓ ને સૂક્ષ્મ નલિકા આવેલ હોય છે કેમ કે એક જ છે, જેને મધ્યદંડ કહેવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? મધ્યદંડ શું થાય છે? કહે છે. સમજાય છે મારી વાત કે ન સમજાતી? એને શું કહેવામાં આવે છે? મધ્યદંડ કહે છે. એટલે આપણે મધ્યદંડ તરફ આગળ વધીએ. ચલો, that middle portion, આ શું છે ભાઈ? એક મધ્યદંડ. ગોખવાની કોઈ જરૂરત જ નથી, બરાબર? જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની જ બનેલી હોય એક તંતુ જ છે જેને મધ્યદંડ કહેવામાં આવે છે. પરિઘની બધી જ સૂક્ષ્મ નલિકાઓ પરિઘની બધી જ સૂક્ષ્મ નલિકાઓ મધ્યદંડ સાથે વિશિષ્ટ પ્રકારના તંતુઓથી જોડાયેલી હોય. જેને તમે જે કાલે નામ આપ્યું હતું સેમ ત્રિજ્યાવર્તી તંતુ, જેમ કે કોણ? ત્રિજ્યાવર્તી તંતુ કહેવામાં આવે છે. ચલો અહીંયા ડ્રો કરીએ. ચલો, ત્રિજ્યાવર્તી તંતુ. ત્રિજ્યાવર્તી તંતુ છે એમાં શું કરજો ખબર? આવી રીતના ઉપરથી નીચે લઈ આવજો, એટલે ભૂલ ન થાય, બધામાં સેમ. બરાબર છે છોકરાઓ? બરાબર, એક્ઝેક્ટલી ક્લિયર થાય છે? આ શું થયા? આ ત્રિજ્યાવર્તી તંતુઓ થયા. સમજો, સૂક્ષ્મ નલિકાઓ છે પરિઘની, એ બધી મધ્યદંડ સાથે છે. આ ત્રિજ્યાવર્તી તંતુઓ નથી. હવે જે આપણે ડ્રો કરશું એ ત્રિજ્યાવર્તી તંતુઓ છે. ચલો, આ સૂક્ષ્મ નલિકાઓ મધ્યમાં પણ જોડાયેલી હોય, પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ આ થઈ ગઈ કઈ તમારી ત્રિજ્યાવર્તી તંતુઓ. આ છે બ્લુ કલરના છે, ડ્રો કર્યા છે આપણે, ક્યાં છે? ત્રિજ્યાવર્તી તંતુઓ. ક્લિયર થયું? ઓકે, જે મેં ડ્રો કરી નાખ્યા છે એના વિશે લખીએ. પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ પણ એકબીજા સાથે સૂક્ષ્મ તંતુકો દ્વારા, જેને આપણે કાલે આંતરદ્વિતીય તંતુઓ કીધું તો એનું નામ આપણે જે શું રાખ્યું છે? સૂક્ષ્મ તંતુકો દ્વારા એકબીજા સાથે શું છે? જોડાયેલી હોય. અહીંયા મેં જે ગ્રીન કલરના માર્કથી કર્યું છે એ શું છે? સૂક્ષ્મ તંતુકો. ક્લિયર એવરીવન? ચલો, હવે
કરી આપણે થોડુંક લોજિક વાપરીએ. હવે આપણે ચાલુ કરીએ એનું નામ નિર્દેશક. હવે શું ચાલુ કરીએ આપણે એનું નામ નિર્દેશક? થોડુંક મેં તમને કાલે શીખવાડ્યું એવી રીતના પહેલા બોલ્ડ કરી દેવાનું, બરાબર? ચલો બોલ્ડ કરીએ આ ભાગને. ચલો ડન, બારનો પોર્શન ડન. હવે આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા જઈએ આની તરફ, જે શું છે પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ. સેન્ટેન્સ મેં જે લખ્યું છે તમારા બોર્ડ ઉપર, જે ક્યાં ગયું પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ લખી તો હશે ને આપણે. પરિઘ વિસ્તારમાં 9 સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. આમ તો રેખડમાં છે તો 1 2 3 4 તમે ગણીને મેં તમને કીધું ને બેસ્ટ વસ્તુ છે ડોટ કરી દેવાના. પહેલા શું કરી દેવાનું? ડોટ. તો સૂક્ષ્મ નલિકા થઈ ગયું. મધ્યમાં આવેલી સૂક્ષ્મ નલિકા છે જેને શું નામ આપ્યું હતું આપણે? મધ્ય દંડ. ક્લિયર? એકબીજાની સૂક્ષ્મ નલિકાઓ પરિઘીય સૂક્ષ્મ નલિકાને જોડે તો એને શું કહેવામાં આવે છે? આ જે ગ્રીન કલરનું છે એને સૂક્ષ્મ તંતુકો. આ સાઈડ રાખો કે તમને દેખાય. આ શું છે? સૂક્ષ્મ તંતુકો. અને આ પરિઘની મધ્ય દંડ સાથે જોડાયેલી છે ધીસ વન, બરાબર? એને શું કહેવાય? કાલે જેમ કીધું હતું એવી રીતના ત્રિજ્યાવર્તી તંતુઓ. શું થઈ ગયા? ત્રિજ્યાવર્તી તંતુઓ. સો ધેટ્સ આ હવે તમે જુઓ તો ગળાનું પૈડું આમ કેમ હોય એવું દેખાય તમને બધાને? લુક એના જેવું આવે છે. આ એક તારા કેન્દ્રની વાત કરીને પાછો તમને પ્રશ્ન થાય કે આવું કેવું તારા કેન્દ્ર? આ હોય આવું? અરે છોકરો મેટિબ્યુલ્સ કીધું, નલિકા કીધું તો સેમ વસ્તુ કે કાલે મેં તમને જેમ કીધું હતું એમ. આમ મેં તમને એનો કયો ભાગ આપ્યો છે? ફ્રન્ટ. તમે જ્યારે ડ્રો કરો ને ત્યારે આનો ડ્રો કરતા હો, આનો કરતા. તો મેં તમને સમજાવવા માટે કે આ માર્કર હોય એક પ્રકારની નલિકામાં જ લાગે, પણ હું એનો આ ભાગ ડ્રો કરતી હોય તો કેવો દેખાય? આ બધી જે નલિકાઓ તમને દેખાય ને અંદર હોય જ. ઓલું તમે લોકો જોયું હોય છે, ઓલું આપણા ઘરે લાઇટ આવતી હોય તો આખા વાયર હોય ને એની અંદર ઘણા બધા નાના 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 વાયર હોય. સેમ આ ટેકની રચના છે. અંદરની બાજુમાં આ તમને અંદરનો ફ્રન્ટ વ્યૂ છે, આખો અંદર જાતો હશે. ક્લિયર થયું છોકરો? ચલો આની અંદર બધા ભાગ આવી ગયા. શરૂઆત આપણે કરી હતી ત્રેખડ. ત્રેખડ તમને દેખાય છે, વચ્ચે મધ્ય દંડ દેખાય છે, સૂક્ષ્મ નલિકા દંડ સાથે ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા લખ્યું છે. જોવા ત્રિજ્યાવર્તી તંતુઓ દ્વારા આ નલિકા સૂક્ષ્મ તંતુ. સૂક્ષ્મ તંતુઓ 4 વસ્તુ તમારે મેઇન તો કીપ કરીને રાખવાની છે માઇન્ડની અંદર. સારું ચલો આગળ વધીએ. હવે બહુ નાનું એવું જ વસ્તુ બાકી છે એની તરફ આગળ વધી. તો શું કહે છે? આપણે એઝિટીસ રાખીએ, કામ આવશે આપણને, કેમ કે આપણે અંગિકા જે પૂર્ણ થઈ નથી. ચલો
છે સેન્ટેન્સ છે, આજે વાક્ય એ તમારે સરખી રીતે સમજવાનું. શું કહે છે? તારા કેન્દ્રની ફરતે આવેલા જીવરસ. બરાબર, એક તો છે કન્સેપ્ટ ક્લિયર કરાવો પહેલા તમારે. જીવરસ એટલે શું? ઘણા લોકો એવું માને છે જીવરસ ઇઝ ઇક્વલ ટુ કોષરસ. ઘણા લોકો શું માને છે? જીવરસ એટલે શું થાય? કોષરસ. તો એવું હોતું નથી. જીવરસ ઈ જ કોષરસ હોય એવું હોતું નથી. કોષરસની અંદર બધી જ અંગિકાઓ આવેલી હોય અને જે પ્રવાહી આવેલો હોય એ હોલ ભાગ. પરંતુ કોષરસમાં આવેલો અંગિકા સિવાયનો ભાગ એટલે કે વાહે કોણ વધ્યું ભાઈ? પ્રવાહી. સમજાય છે? કોષરસમાં આવેલો અંગિકા સિવાયનો જે ભાગ છે અથવા જે પ્રવાહી ભાગ છે એને શું કહેવામાં આવે? જીવરસ. પરકિંજે નામના વૈજ્ઞાનિકે પહેલી વખત કયો શબ્દ આપ્યો તો? જીવરસ. દેટ ઇઝ ધ ઓનલી ફોર યોર નોલેજ. અને કદાચ ક્યાંક તમને એમસીક્યુમાં પણ આડું આવી શકે. તો હવે શું કહે છે? તો કે તારા કેન્દ્રની ફરતે જે જીવરસ આવેલું છે એને શું કહેવામાં આવે? તારાવર્તુળ. આ વ્યાખ્યા તો તમને આમ યાદ રહી છે પણ તમારા મગજમાં સમજાય નહીં કે મેડમ આ કઈ રીતના સમજાવો છો તમે. તો જોવો અહીંયા હું સમજાવું તમને. આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે અને આ કોષ છે ને એ કઈ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે? આંતરાવસ્થામાંથી. આ કોષ છે કઈ અવસ્થા? હવે તમે ઓલામાં ધ્યાન રાખ્યું હોત આપણે આગળના લેક્ચરમાં તો તમને ખબર હોત કે કોષ જ્યારે આંતરાવસ્થામાંથી પસાર થાય ને ત્યારે બે શું આવેલા હોય એની અંદર? તારા કેન્દ્ર. શું આવેલા હોય? બે તારા કેન્દ્ર. ત્યારે અમે સેમ ધ્રુવો ઉપર સેમ પોઇન્ટ્સ ઉપર શું મૂક્યા બંને તારા કેન્દ્રને. પણ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોશું કે બે તારા કેન્દ્ર છે બે એકબીજાને વિભાજન થશે ત્યારે બે એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં બે અલગ અલગ ધ્રુવોમાં બે અલગ અલગ પોલ્સ ઉપર શું થશે? ગોઠવાઈ જશે. એટલે એક તારા કેન્દ્ર અહીંયા અને એક તારા કેન્દ્ર શું હોય છે? અહીંયા. હવે તમે સમજો કે બે તારા કેન્દ્ર ક્યારે હોય? whenever that cell is pass out from આંતરા અવસ્થા. એટલે કે કઈ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે તમારો કોષ? ઇન્ટરફેસમાંથી. હવે શું થાય છે સમજો અહીંયા કે જ્યારે કોષ આમાંથી પસાર થાય છે બરાબર છે ત્યારે આ ઈ તમને બધાને ખબર છે. ચલો અહીંયા શું છે? આ કોષ કેન્દ્ર, આ બે તારા કેન્દ્ર. બાકીની અંગિકાઓની જરૂર નથી એટલે આપણે કઈ ડ્રો કરવાની જરૂર નથી. આ શું છે બધું ભાઈ? કોષરસ. આ શું છે બધું? કોષરસ. લખીએ ચાલો. આ શું છે? કોષરસ. પરંતુ આપણું જે તારા કેન્દ્ર છે એની આસપાસ થોડું કોષરસ કરતા અલગ પ્રકારનું પ્રવાહી આવેલું છે. અલ્ટિમેટલી તો જીવરસ જ થયો ને. અલ્ટિમેટલી શું થયો? જીવરસ જ થયો. તો આ જે પ્રવાહી આવેલું છે આ શું આવેલું છે? આ જે પ્રવાહી આવેલું છે આને શું કહેવામાં આવે? તારાવર્તુળ. આને શું કહેવામાં આવે? તારાવર્તુળ. પાછો નવો પ્રશ્ન થાય મેડમ તો ઈ તો એક પ્રકારનું કોષરસ જ થયું ને. હાઉ વી કેન ડિસ્ટિંગ્વિશ ધીસ બોથ કાઇન્ડ ઓફ લિક્વિડ? કે આ કોષરસ ને તો ઈ કોષરસ જે છે અને એનું જે કમ્પોઝિશન છે એનું જે બંધારણ છે એના કરતા આ જે ગ્રીન કલરનું ડ્રો કર્યું છે મેં બરાબર એટલે તારાવર્તુળનું જે પ્રવાહીનું આ બંને આ બધા પ્રવાહી કરતા થોડુંક અલગ છે. આ બધા પ્રવાહી કરતા કેવું છે? અલગ છે. પાછો પ્રશ્ન થાય મેડમ એવું તો શું છે? ઘણા બધા કમ્પોઝિશનની અંદર ઘણા બધા એવા કે ને ઘટકો સરખા હશે પરંતુ ઘણી વખત કેવું થાય કે એની પાસે શું વધારેમાં હશે? ઘણી વખત ત્યાં કેલ્શિયમ જેવા ઘટકો વધારે હોય. તારાવર્તુળની અંદર જો એક વસ્તુ કહું, ઘણા બધા લોકો એવું માને કે તારાવર્તુળ એટલે શું? તો કે આની અંદર આવેલું હોય ને એને તારાવર્તુળ કહેવાય. કોષ કેન્દ્રની અંદર આવા ફાંકા ન મૂકવા. આવા ખોટી વસ્તુ માઇન્ડમાં કીપ નહીં કરીને રાખવાની. તારાવર્તુળ છે તારા કેન્દ્રની ફરતે આવેલું. કેમ કે અહીંયા વર્ડ તો જોવો છોકરાઓ, જીવરસ. કયો વર્ડ વાપરે છે? જીવરસ. તો હવે સમજો કે આની અંદર શું કહે છે કે આ જે તારાવર્તુળ છે આજે શું છે? એક પ્રકારનું તારાવર્તુળ છે એ એની ઉપર આવેલું છે.
શું છે પણ એના બંધારણમાં શું આવેલું હોય વધારે તમારા નોલેજ માટે કહી દઉં શું છે કેલ્શિયમ જેવા ઘટકોનું પ્રમાણ કમ્પેરેટિવલી કેવું હોય વધારે કારણ આપું કે શું કામ કેમ કે તારા કેન્દ્ર છે એ કોષ વિભાજન જેવી પ્રક્રિયા માટે મહત્વનું છે તારા કેન્દ્ર કોષ વિભાજન માટે મહત્વની અંગિકા છે અને કોષ વિભાજન માટે કેલ્શિયમ છે એ મહત્વનું છે કોષ વિભાજન માટે શું વધારે મહત્વનું છે કેલ્શિયમ વધારે મહત્વનું છે સો નાવ આ તમારે કે લખવાનું નથી હો આપણા પોર્શનની અંદર પણ તમને સમજાવવું તો જોઈએ ને છોકરાઓ હા એક વસ્તુ યાદ રાખવાનું કોઈ પણ વસ્તુ એવું થશે હ્યુમન બીંગ્સ હોય ને મેમરી શોર્ટ ટર્મ હોય આજે તમને કટ ક્લિયર થઈ ગયું 90% જ એવું હશે કે બધાને સમજાઈ ગયું કોઈ દિવસ નહીં ભૂલે પણ જો આપણો સમાવેશ 10% લોકોમાં થતો હોય કે આપણને ભૂલાઈ જાય તો આપણે શું કરવાનું આ ટોપિક લખતા ને એની બાજુમાં નોટ કરીને આવી રીતના લખ નાખવાનું અને ડ્રો આઉટ કરી નાખવાનું આપણને કોઈ દિવસ આપણી CW જોઈએ તો આપણને કોઈ દી ભૂલાવવું જોઈએ નહીં ક્લિયર તારા વર્તુળ કોને કહેવાય આગળ વધીએ શું કહે છે કે તારા કેન્દ્ર છે બરાબર એનો શું કહેવાય રોલ શું છે બરાબર કાર્ય શું તો એના બે કાર્ય સાથે સંકળાયેલું છે એ જોઈએ આપણે ચલો તારા કેન્દ્ર એ પક્ષમાં અને કસાનું તલકાઈ તલસ્થ ભાગનું નિર્માણ કરે છે તારા કેન્દ્ર એ પક્ષમાં અને કસાનો શું બનાવે છે તલકાઈ તલસ્થ ભાગ બનાવે છે તમને બધાને ખબર જ છે તલસ્થ ભાગ કે તલકાઈ કોને કહેવાય આપણે જ્યારે વાત કરી હતી કોષરસ પટલમાંથી કશા નીકળતી એનો જે આગળનો ભાગ હતો ઈ બરાબર છે પછી વાત કરીએ આ ઉપરાંત કોષ વિભાજન દરમિયાન શું કરી રહ્યું છે તે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે શું કરે છે છોકરાઓ તે દ્વિધ્રુવીય હા પ્રશ્ન છે મેડમ વોટ ઇઝ ધીસ દ્વિધ્રુવીય તાક એન્ડ ઓલ ધીસ થિંગ્સ ચેપ્ટર નંબર 10 પણ યાદ રાખજો તારા કેન્દ્ર માત્ર એક એવી અંગિકા છે યાદ તો છે ને પટલ વિહીન અંગિકા જે માત્ર પ્રાણી કોષમાં આવેલી છે પ્લાન્ટ સેલ કાન્ટ હેવ અ તારા કેન્દ્રીય સેન્ટ્રિયોલ્સ એની પાસે હોતી નથી તો કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું શું કરે છે તે નિર્માણ કરે છે અને આમ જોવા જઈએ તો એનું કાર્ય શું હોય તો કે રંગસૂત્રોનું સ્થળાંતરણ કરે આ જે દ્વિધ્રુવીય તાક બન્યા એનું કામ શું હોય રંગસૂત્રોનું સ્થળાંતરણ કરે કેવી રીતના કે જો ટોટલ બે સમવિભાજન કરવાનું છે એટલે બે કોષોમાં સરખા રંગસૂત્રો જવા જોઈએ બે કોષોની અંદર સરખા શું જવા જોઈએ રંગસૂત્રો જવા જોઈએ તો રંગસૂત્રને શું કરવા પડે અલગ અલગ પોલ ઉપર હોય તો બે ભાગ પર તો અલગ અલગ ધ્રુવ પર આમ ખેંચવા પડે બે અલગ અલગ ધ્રુવો ઉપર મોકલવા પડે તો એ તંતુ જ એવા છે કે જે રંગસૂત્રોને શું કરશે સરખી વહેંચણી કરશે બે જગ્યાએ ખેંચશે બરાબર તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ દ્વિધ્રુવીય તાક અને આ જે ત્રાક તંતુઓ છે કોના દ્વારા બન્યા છે તારા કેન્દ્ર દ્વારા ક્લિયર એવરીવન સો દેટ ઇઝ યોર હોલ તારા કેન્દ્ર વિથ ફિગર એન્ડ વિચ એવરી પાર્ટ્સ તો નેક્સ્ટ જે ટોપિક છે તમારો એ કયો છે કોષ કેન્દ્ર આના ઉપરથી તમે થોડાક હેપી પણ થશો કે મેડમ હવે શું આપણી બધી જ અંગિકાઓ ક્લિયર થઈ ગઈ હા આપણી બધી જ અંગિકાઓ શું થઈ ગઈ પૂરી થઈ ગઈ હવે આપણો એકમાત્ર સેશન બાકી રહ્યો તમે જો રસ્તામાં આપણે બધું લેતા આવ્યા હવે ખાલી એક જ બાકી રહ્યું કોણ છે તારા કેન્દ્ર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની વિશે તમને થોડી ઘણી ખબર છે 1831ની આસપાસ કોણ હતા ભાઈ રોબર્ટ બ્રાઉન કોણ હતા રોબર્ટ બ્રાઉન જેને પહેલી વખત શેને જોયું હતું કોષ કેન્દ્રને આ તમને ખબર છે ચેપ્ટરના શરૂઆતમાં જ મેં તમને જણાવી દીધું છે સેકન્ડ વસ્તુની વાત કરીએ સેકન્ડ વ્યક્તિ આવ્યા ફ્લેમિંગ નવું છે તમારા માટે છોકરાઓ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કોષને આલ્કલી અભિરંજકથી અભિરંજિત કર્યો
કોષમાં અભિરંજિત કરવા માટે એને કેવા અભિરંજકનો ઉપયોગ કર્યો? આલ્કલીઓ. ઓકે, પાછો પ્રશ્ન છે ને આલ્કલી એટલે હું જો એમાં મને ખબર છે મોટા બધા સ્ટુડન્ટ્સને આપણે બધા બહુ ક્લેવર છો તમે બધા, પણ આલ્કી એટલે બેઝિક વસ્તુ. ઘણા છોકરાને હું ખુદ ભણતી ત્યારે મને એવું માઇન્ડમાં હતું આલ્કલી આવે ને એટલે એસિડિક જ હોય, એટલે આવું ન રાખવું. આલ્કલી એટલે શું થતું? બેઝિક. તો કોઈ એમાં બેઝિક અભિરંજકથી એને શું કર્યું? કોષને અભિરંજિત કર્યો અને એક વિશિષ્ટ પ્રકારની કઈ રચના જોઈ? તંતુમય રચના જોઈ. અને આ તંતુમય રચના એટલે શું હતું? રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોમેટીન. શું કહેવાય? ક્રોમેટીન. શું કહેવાય ને? ક્રોમેટીન. સમજાય છે? આ બધી વસ્તુ હું તમને કહીશ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ મારે કોષ કેન્દ્ર વિશે તમને જે આટલું કહેવાનું હતું ક્લિયર થઈ જાય તો આપણે એવું ટ્રાય કરીએ કે વિધિન 1 to 2 લેક્ચર્સની અંદર આપણે ચેપ્ટર સુધી જશે, કમ્પ્લીટ થઈ જશે. આઈ હોપ સો કે ક્લિયર એવરીવન. આઈ હોપ સો કે તમને કોઈ ડાઉટ નહીં હોય. આખું તારા કેન્દ્રમાં શું ફરક છે ફિગર સાથે સમજાઈ જવું જોઈએ. આજના સેશનમાં આપણે આટલું રાખશું.